અંજાર તાલુકા પંચાયતના પ્રમુખના 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ જતા નવા પ્રમુખ તરીકે શોભનાબા શૈલેન્દ્રસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ તરીકે ભૂરા વિસા છાંગા અને કારોબારી ચેરમેન શામજીભાઈ રામજીભાઈ અને શાસક પક્ષના નેતા પરમાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। બપોરના 12 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે જનરલ સભામાં સર્વાનુમતે આ નિમણૂક કરાઈ। તાલુકા પંચાયતની કચેરી ખાતે જનરલ સભામાં સર્વાનુમતે વરણી કરવામાં આવી। અંજાર તાલુકા પંચાયતના 2.5 વર્ષ માટે નવા પ્રમુખ તરીકેની વરણી થઈ છે। અને અહીંયા બધાનું સન્માન હોય છે અને અહીંયા ક્યારેય રાગ દિવસ આ પાર્ટીમાં ક્યારેય હોતો નથી। આજે તમે બધા જ જોઈ શકો છો કે આપણા શોભનાબા પણ અંજાર તાલુકા પંચાયતના બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થઈ અને બધા જ લોકોએ એમને આવકાર્યા અને એમની સાથે ખંભો મિલાવીને કામ કરવાની પણ બધાએ સહમતિ આપી અને શોભનાબા પણ ખૂબ સારા કાર્યકર્તા છે। એ અત્યારે આપણે બધા જ તાલુકાની જે ગતિવિધિઓ હાલે છે અને ખૂબ વિકાસના કામો હાલે છે અને પણ વધારે વેગ મળશે એવી પણ અમે આશા રાખીએ।